જય માતાજી મિત્રો, આજના અમારા મેહુલ વ્લોગમાં સ્વાગત છે તમારું। તો અત્યારે અમે નદીમાં ફરવા આવી ગયા તો તમે બતાવી દઈએ તો જોઈ લો। વરસાદનું વાતાવરણ અને અમે નદીમાં ફરવા આવી ગયા તો કોરી મૂળ ઝાડા જ છે તો જોઈ લો ખાલી। તો આ બાજુ વરસાદનું પાણી હેડી રહ્યું તો જોઈ લો। આ વરસાદનું પાણી હેડી રહ્યું હોય થઈને રસ્તો દેખાય થઈને આવે તો મિત્રો નદીમાં જુઓ મોર પણ આવી ગયો મસ્ત। તો મિત્રો જોઈ લો નદીમાં ઘાસ પણ બહુ મસ્ત ઉગ્યો। તો મિત્રો જોઈ લો લોકેશન કેવું મસ્ત વાડીનું, બહુ મસ્ત લોકેશન। લેબડા પણ બહુ સારા ઉગ્યા। અને પેલી બાજુ જે દેખાય ને એના પાછળ પાણી ભરાય બધું। આ ખાડા દેખાય ને એ થઈને પાણી જાય એ બાજુ। પણ હાલ વરસાદ આવ્યો પણ પાણી આવ્યું નહીં, જમી કોરી એટલે પી ગયું। અને આ બાજુ ખાડા એ બહુ મોટા મોટા, એ બાજુ પણ પાણી હજ એ ઝાડીઓ દેખો એ બાજુ પણ મોટા મોટા ખાડા અને એ કારણે પાણી બહુ ખાસું ભરાયા। તો મિત્રો નદીમાં આવ્યા હતા અને પછી મારી વાડીમાં ઓટો માર્યો અને ત્યાં જોઈ લો ચાર પણ વાઢી દીધી। આ બાજુ એક આર્યો પોટલો કર્યો અને આ પોટલો કર્યો અને હવે બધું વધારી રહ્યું અને હવે વરસાદ આવશે એટલે ફેર પોગરી જાય તો જોઈ લો આ બધું વધારી ગયું। અને હવે જવું વાડ તો વ્લોગમાં જોડાયા રહેજો, આગળના કટ બતાવતા રહો। તો મિત્રો કટલું બીજું વાસી દીધું, હવે જઈએ હે જોઈ લો થઈને વાડ। અને આ ખાડા મેં વાવવાની ઈચ્છા ઘાસ વય પાણી આવે જ છે એટલે અમોય વાવવું। અને મિત્રો વરસાદ ફેર આવે એવું કર્યું વાતાવરણ તો જોઈ લો, વરસાદ આવે એવું વાતાવરણ કરી નાખ્યું બધા। અને વરસાદ તો લગભગ 3 દાડોથી હરતો હેડ્યો જ આવ્યો એ જોઈ લો। આ રસ્તા ઉપર પણ અમુક અમુક જગ્યાએ પાણી ભરેલું જ છે। આ જોઈ લો પાણી તો ભરેલું જ છે। અને આ બાજુ બધોની વાડીઓ છે અલગ અલગ, આ બાજુ આ વાડી તો મિત્રો હવે સીધા મળીએ વાડ તો વ્લોગમાં જોડાયા રહેજો। તો મિત્રો હવે વાડા આવી જાઓ તો જોઈ લો વરસાદના લીધે બહુ પાણીના લીધે ગારો હલ્યો ભેંસોના શીલો આગળ
આ બાજુ પણ જોઈ લો, ગારો બહુ હલ્યો અને આજ તો સાપરામથી ગાયને બહાર કાઢી. આ બાજુ એટલો બધો ગારો નહીં હલ્યો. ટોકું પણ ખાલી થઈ ગયું. પાણી બગડ્યું હતું એટલે પાઇપે થઈને પાણી બહાર કાઢ્યું અને આ ટોકું તો ભરેલું જ છે. હજુ વાડા સાફ કરવાનું ચાલુ જ છે. વાડો સાફ કરવાનું ચાલુ. ઉપર કોટાન બધું પડ્યું હતું. તો મિત્રો અમારા કાકાના વાડામાં આવી ગયો અને જોઈ લો, ભાઈ ગારો તો બહુ હલ્યો જ છે પણ અમારા જેટલો નહીં હલ્યો, ઓછો તે જોઈ લો. ભાઈ માટીનું ઓછી છે, ખાડો પડ્યો તો તે. અને મિત્રો આ અમારા કાકાનીઓનો ગલ્લો હ, જોઈ લો. અને મિત્રો ભેંસન 4 પૂળો થઈ ગયો, પાણી બીજું પાઈ નાખ્યું બરાબર. તો તમે બતાવી દઈએ. આ જોઈ લો. આ બાજુ ગાયને પણ નોસી દીધી છે 4. તો મિત્રો હવે ભેંસન 4 પૂળો બધું કમ્પ્લીટ થઈ ગયો, વાડાનું કામકાજ થઈ ગયું. તો હવે જઈએ ઘેર. તો વ્લોગમાં જોડાયા રહેજો, આગળના કટ બતાવતા રહો. તો મિત્રો ફાઇનલ ઘેર આવી ગયો અને ઘેર અડકા કૂકવા આવી ગયું. તો તમે બતાવી દઈએ. રાડ પડાવવા જોઈએ. તો મિત્રો આ રસ્તા ઉપર જીવો, આ પેલા કમ્પાઉન્ડમાં જીવો, પેલો ઢોબલો દેખાય તણ. તો આ મિત્રો જોઈ લો, આ બધા માણસો બિહાન ઉપર ચડી જાય. હા કૂતરું બી આ મેલામાં જીવો, આવો હોય ને જાય, આવો ને જાય. ના ના આ નહીં. ઓય ઘેર જા તું, ઓય ઘેર જા તો. તો મિત્રો જોઈ લો, બધા કૂતરાની વાટ જોઈને ઉભા. પેલા 2 ઉપર ચડી જાય. આ જોઈ લો. અને આ કૂતરાને અમારા ઘેરથી કરડેલું લાગે. તો મિત્રો અડધા કૂતરું તો નહીં આવ્યું, પણ 2 માણસો આવી જાય. તો જોઈ લો, અડધા કૂતરાને કોકે મારી નાખ્યું મારા ઘેરથી. આ જોઈ લો, બધા ઈંડા ઊભા. તો મિત્રો હવે પબજી રમવાનું છોકરા ચાલુ કરી દીધું. તો જોઈ લો, અમે આવી ગયા, અંદર આવી ગયા. અમે કોણ કોણ રહ્યો? વાહ વાહ. તો મિત્રો આ મયુર મેલાજી ઠાકોર, આ 2 મોમા ભણો ભીખો માજી માજી માણસો લો તો રમતો તો મોઢા પર તું જો ખાલી કટપ્પા, હે કટપ્પા, હો કટપ્પા. તો મિત્રો આપણા આ સંજયભાઈની ચેનલ તો મોય લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને આ સંજયભાઈ વ્લોગ બનાવી. કમલેશભાઈ
કમલેશભાઈ એકડી બોલો. તો મિત્રો આ મયુરીઓ આ જયો ભણો આ સંજયભાઈ ની દુકાન આ દુકાનમાં તમારે જે ઈચ્છા કે લઈ જાજો ફ્રીમાં હ. શું કેવું સંજયભાઈ? એવું નહીં તો મિત્રો હા પબજી રમીને કંટાળ્યા તો લોગ આટલા આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી.